નમસ્કાર. ધોરણ 12 ચેપ્ટર 1 સંબંધ અને વિધેય. આપણે આના પહેલા 6 લેક્ચરમાં અભ્યાસ કરેલો. એમાં છઠ્ઠા લેક્ચરમાં આપણે એકિક અને વ્યાપ્ત વિધેય, અનેકિક અને અવ્યાપ્ત વિધેયની વાતો કરેલી. એમાં આપણે આવું કહેતા, ધ્યાન રાખજો બરાબર. ફરી થોડુંક જે ભૂલી ગયા હોય તેનું રિવિઝન કરી લઈએ. બે ત્રણ રીતે આપેલા છે. એમાં આપણે એવું લખતા કે x1 fx2 implies x1 x2 થાય તો આ એક વિધેય છે, અને આવું ના થાય તો એક નથી. આપણે એવું કહેતા. વ્યાપ્તમાં બે રીતો આપી હતી. જો તમને સાદું સીધું આપ્યું હોય ને સરળ, તો આપણે એવું કહેતા હતા કે ભાઈ જે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખા હોય એને આપણે એમ કહેતા હતા કે ભાઈ વ્યાપ્ત વિધેય છે. અને આ રીતે જો બહુ ના થતું, બહુ મોટી સંખ્યા થતી હોય, અનંત સુધી આવતી હોય, એવા બધામાં આપણે વિસ્તાર અને સહપ્રદેશને ચેક કરવું શક્ય નથી. તો એવા વખતે આપણે આવું લેતા હતા કે વિધેય તમને f(e⁻b) આપેલું હોય અને એમાં લેતા y belongs to b સહપ્રદેશ માટે પ્રદેશમાં ઘટક x belongs to a એવો મળે કે જેથી fx y થાય, તો તેવા વિધેયને આપણે વ્યાપ્ત વિધેય કહેતા હતા. તો આ રીતે એક અને વ્યાપ્તની આપણે ચર્ચાઓ કરી. દાખલાઓ તમે 5-7 ગણેલા, એમાંથી હવે આપણે થોડો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 33. આપણે પહેલા એવું લખીએ કે નીચેના વિધેયો એક અને વ્યાપ્ત છે કે નહીં તે જણાવો. એમાં ક્વેશ્ચન નંબર 33 આવ્યો. બરાબર. ક્વેશ્ચન નંબર 33 માં આપણે આવું લખીએ કે f from n case to n fx is equal to x. આવું એક વિધેય આપણને આપેલું. આ એકિક અને વ્યાપ્ત છે કે નહીં એ આપણે ચેક કરવું. આપણે એકિક અને વ્યાપ્ત માટે જનરલી આવું લખતા હતા કે કોઈ પણ વિધેય આપેલું હોય એમાં પ્રદેશના ઘટકોના કોઈ પણ ઘટક લો, એના જો બે પ્રતિબિંબ તમને મળે. કેટલા મળે? બે પ્રતિબિંબ મળે તો આપણે એવું કહેતા કે એક વિધેય નથી. અને જો બે પ્રતિબિંબ ક્યારે તમને ન મળતા હોય તો આપણે એવું કહેવાય કે એ વિધેય એક વિધેય છે. તો અહીંથી લખવું કેવી રીતે? આ તો તમને જોતાની સાથે ખબર આવી જાય. બે x² આપેલા છે, કોઈ પણ ના ડબલ ભરવાના નથી. છતાં આપણે થોડું આવું સમજી લેવાનો પ્રયત્ન કરીએ. અને મેં n લીધો, આ પણ એક ઘટક n આપેલું તમને, અને આ વિધેય છે તમારું f લીધું. ઓકે. અહીંથી ઘટક કેટલા આવશે? 1 2 3 4 5 6. ઘણા બધા ઘટકો લખી શકાય. આપણે લખતા નથી. ટેસ્ટ છે. અહીં પર લખાય 1 2 3 4 5 6 7 8 9 10. ઘણા બધા લખાય. એમાં એક લખીએ આપણે પ્રદેશનો ઘટક એક લખીએ તો એકનો વર્ગ કેટલો થવાનો? તો કે એક ઘટક થવાનો. બે નો કેટલો થવાનો? તો કે 2 નો 4 થવાનો. 3 નો કેટલો થાય? તો 3 નો તમને 9 મળવાનો. તો કોઈ પણ ઘટક, કોઈ પણ જ્યાં ઘટક પ્રદેશના ઘટકો એના તમને બે પ્રતિબિંબ મળવાના ખરા? તો ક્યારે નહીં મળે. જો 4 હોય એટલે 16 મળશે. બે પ્રતિબિંબ ક્યારે મળવાના અને ક્યારે નથી મળવાના માટે આપણે કહી શકીએ કે આ જે આપેલું વિધેય છે એ એક વિધેય છે. રહી વાત વ્યાપ્ત વિધેય. તો વ્યાપ્ત વિધેયમાં શું કરાય? તો જે વિધેયનો આપણે વ્યાખ્યા આપતા વિસ્તાર અને સહપ્રદેશ સરખા, તો એને આપણે એમ કહેતા કે વ્યાપ્ત વિધેય છે.
હવે જો અહીંથી આનો વિસ્તાર કેટલો મળવાનો 1 4 9 16 25 એ વાત ઘટાડો આ બે ક્યારે મળવાનું છે બે ક્યારે નહીં મળે ત્રણ ક્યારે નહીં મળે ચાર પાંચ નહીં મળે છ નહીં મળે સાત નહીં મળે આઠ નહીં મળે આ બધા ઘટકો મળવાના નથી અને નથી મળવાના માટે આપણે કહેવાય કે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી અને માટે આપણે એમ કહેવાના કે આ વ્યાપ્ત વિધેય નથી બધા એમસીક્યુમાં પૂછે તો આપણે એવું લખાય કે અહીં પ્રદેશના કોઈ પણ ઘટકના બે પ્રતિબિંબ મળતા નથી અને therefore f એક વિધેય છે બરાબર હવે અહીંથી હું જો વિસ્તાર લખું તો એમ લખું કે f નો વિસ્તાર f ના વિસ્તારને આપણે કહેતા r અને અહીંથી r એટલે કેટલો મળવાનો 1 4 9 પછી 16 મળવાનો ટેસ્ટ મળવાનો બરાબર આપણે એવું લખાય કે અહીં વિધેયનો સહપ્રદેશ is not equal to વિસ્તાર r આ બંને સરખા નથી તો therefore f એ વ્યાપ્ત વિધેય નથી આવું તમને પ્રશ્ન પૂછાય તો MCQ માં પૂછાય આપણે ખૂબ સરળતાથી ચેક કરીને લખી શકીએ કે આ મળતું નથી નથી મળતું પ્રતિબિંબ તમને બે નથી મળતા એક વિધેય છે અને f એ વ્યાપ્ત વિધેય નથી બીજો એક દાખલો આપણે લખીએ બીજા દાખલામાં આપણે આવું લખીએ ક્વેશ્ચન નંબર 34 f from z tends to z અને f is equal to x મેં દાખલો એનો એક લખ્યો ખાલી મેં બદલ્યો કયો તો પ્રદેશ અને સહપ્રદેશ બદલ્યો હવે અહીંથી આપણે જો ચેક કરીએ ને તો z આપેલો તમને બરાબર ધ્યાન રાખજો અહીંથી z આપેલો તમને આ પણ z છે આ પણ z છે અહીં લખું -3 -2 -1 0 1 2 3 આટલા લખાય અહીં પણ લખું -2 -1 0 1 2 3 4 આમને આમને લખું મળવાનું હવે અહીં જો હું -2 લઉં આ પ્રદેશનો તો -2 લઉં તેનો કેટલો થવાનો તો કે 4 તો -2 નું પ્રતિબિંબ કેટલું મળશે તો કે 4 મળશે -1 નું કેટલું મળશે તો 1 મળશે 0 નું કેટલું મળવાનું તો 0 નું તો 0 જ મળવાનું 1 નું બાજુ કેટલું મળવાનું તો 1 નું 1 જ મળવાનું અને 2 નું બાજુ કેટલું મળવાનું 4 તો જુઓ અહીંથી 1 નું પ્રતિબિંબ એ પણ 1 મળવાનું -1 નું પણ પ્રતિબિંબ 1 મળવાનું એટલે 1 1 નથી ને એવું સાબિત કરવાનું તો ગમે તે 1 ને બતાવી દેવાનું ભાઈ આ નથી થતું માટે 1 1 નથી બીજી વાત વ્યાપ્ત વિધેયની કરીએ તો જો આ વિધેયનો વિસ્તાર કેટલો મળવાનો તમને 0 1 2 3 4 5 6 7 8 એમ ધન સંખ્યાઓ બધી મળશે અને 0 મળશે ઋણ સંખ્યા એટલે મળવાની તો કે ના ઋણ સંખ્યાઓ તો નહીં મળે એટલે આનો વિસ્તાર અને સહપ્રદેશ બંને સરખા નથી એટલે આપણે એમ લખાય કે અહીં f - 1 is equal to 1 અને f1 is equal to પણ કેવા થવાના 1 થવાના એટલે આપણે એમ કહેવાય કે -1 is not equal to 1 પણ f - 1 is equal to f1 તો therefore f 1 1 નથી બરાબર તો f 1 1 નથી હવે એનાથી આગળ કે ભાઈ f નો વિસ્તાર તથા f નો વિસ્તાર is not equal to f નો સહપ્રદેશ અને therefore f વ્યાપ્ત પણ નથી આ રીતે આપણે એક એક અને વ્યાપ્તને લખી શકીએ બરાબર છે નંબર આવે આપણે 35 નંબરમાં આપણે આ થી આ લખીએ નંબર 35 ક્વેશ્ચન નંબર 35 જો
क्वेश्चन नंबर 35 में f from r tends to r fx is equal to x square. જો આ પણ તમને મળવાનું એ z ના જેવું મળવાનું આનો r થી r તમને આપેલું છે r થી r આપ્યું એટલે તમે ગમે તે ઘટકો લખી શકો ગમે તે ઘટકો લખી શકીએ ને તો f નો વિસ્તાર ને સહપ્રદેશ સરખા થતા નથી માટે એ આ જ દાખલો ગણી નાખવાનો f - 1 is equal to 1 f1 is equal to ને આ માં આવે તો આ નથી તો therefore f એક નથી અને f એ વ્યાપ્ત પણ નથી એટલે આને જ આપણે ગણી શકીએ એટલે આ દાખલો જે લખ્યો છે ને આનો આન્સર તમે આ જ લખી શકો આ જ લખી દેવાનું માત્ર અહીં ફેરફાર શું કરવાનો આ અને અહીં પણ ફેરફાર આ કરો એટલે સરખું જ થવાનું એ આપણે લખ્યું નથી વિસ્તાર અને સહપ્રદેશ એ આ લખવાનું તો નથી થતો માટે આપણે કહી શકીએ કે એક અને વ્યાપ્ત નથી બરાબર નંબર 35 નંબર 35 માં આપણે આવું લખીએ ક્વેશ્ચન નંબર 35 ક્વેશ્ચન નંબર 35 f from n tends to n fx is equal to x cube લખ્યા fx is equal to x cube આ બધા થોડા તમને પુનરાવર્તન થાય એટલા માટે આ બધા દાખલાઓને આપણે લખીએ છીએ અને જે તમારા મગજમાં ફિટ થઈ જાય તો ભાઈ એક કેવી રીતે મળવાનું વ્યાપ્ત કેવી રીતે મળવાનું એક કોને કહેવાય વ્યાપ્ત કોને કહેવાય તો હવે નંબર 35 હતો હવે 36 તો આમાં પણ જો n આપેલો તમને n થી n આપેલા છે આમાં n ના ઘટકો હોય 1 2 3 4 5 6 7 ગમે તે લખો એ ગમે તેટલે સુધી તમે લખી શકશો હવે 1 નો ઘન કેટલો થાય તો કે 1 થાય 2 નો ઘન કેટલો થાય તો કે 8 થાય 3 નો જો તમે શોધો તો કેટલો થવાનો 27 થવાનો તો કોઈ પણ ઘટકના તમને બે પ્રતિબિંબ મળવાના છે તો નથી મળવાના તો આપણે અહીં પણ લખી શકીએ કે પ્રદેશના કોઈ પણ ઘટકના બે પ્રતિબિંબ મળતા નથી અને નથી મળતા માટે f કેવું છે એક વિધેય છે અને બીજું f નો આ સહપ્રદેશ અને વિસ્તાર એ બંને સરખા થવાના તો નથી થવાના કેમ કે 1 આવ્યો પછી 8 આવ્યો આ તો આવતા જ નથી એવા ઘણા બધા ઘટકો છે તો એમ લખાય કે તથા f નો સહપ્રદેશ is not equal to f નો વિસ્તાર સરખા નથી therefore f વ્યાપ્ત વિધેય નથી બરાબર છે એ તમારે આગળ લખવું જોઈએ f from z tends to z અને fx is equal to x cube ક્વેશ્ચન નંબર 37 ક્વેશ્ચન નંબર 37 f from z tends to z અને x cube તમને આપેલા હવે આ એક એક થવાના તો હા એક એક તો થશે પણ શું નહીં થાય વ્યાપ્ત નહીં થાય એટલે આ તમારે સ્વપ્રયત્ન કરવાનો સાબિત આવું થશે એક એક છે અને શું થવાનું વ્યાપ્ત નહીં તો આ રીતે આપણે આવા દાખલાઓને ગણી શકીએ એનાથી આગળ ક્વેશ્ચન નંબર હવે આયા 38 બરાબર ઓકે હવે ક્વેશ્ચન નંબર 38 ક્વેશ્ચન
ક્વેશ્ચન નંબર 38 માં તમને એક આપેલું વિધેય છે f from r tends to r fx is equal to મહત્તમ પૂર્ણાંક વિધેય x આપેલું દ્વારા વ્યાખ્યાયિત મહત્તમ પૂર્ણાંક વિધેય છે આપણે 11મા માનો અભ્યાસ કર્યો એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી આ મહત્તમ પૂર્ણાંક વિધેયમાં આપણે શું લખતા હતા પહેલા આપણે આવું ધ્યાન રાખીએ આવું લખતા હતા આનો અર્થ આવો થતો યાદ રાખવું પડે x થી મોટો નહીં તેવો પૂર્ણાંક x પાછો આવવાનું એટલે આપણે લખ્યું x થી x અથવા x થી મોટો નહીં તેવો પૂર્ણાંક બરાબર x ભાગ એનો મતલબ એવો થતો હતો કે 2.3 આપણે લખીએ તો આનો જવાબ આપણને એ મળે ધારો કે મેં 1.99 લખ્યા તો પણ આનો જવાબ તો કેટલો મળવાનો તો કે 1 જવાબ મળવાનો ધારો કે મેં લખ્યા -2.3 લખ્યા તો આનો જવાબ શું મળે -2.3 લખ્યા એટલે અહીંથી હું -2 લખું અને -3 લખું તો -2.3 અહીં આવે -2.3 અહીં આવશે એટલે -2 ના લેવાય કે -2 તો મોટું થવાનું એટલે કયો આવવાનો જવાબ તો -2 આ મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવાય બરાબર એટલે આ મહત્તમ પૂર્ણાંક વિધેય જે છે એને આપણે યાદ રાખવાનું છે હવે મહત્તમ પૂર્ણાંક વિધેય જે આપણને આપેલું છે એના આધારે આપણે લખવાનું તો અહીંથી એ એક નથી હવે નથી ને એટલે આમ તો દૂર હોય તો દૂર પેલા આપણે દોરતા ને વગે એ પ્રદેશ ને સહપ્રદેશ પણ સાદું સીધું આવી જાય એવું અહીંથી હું આમ લખું કે f અહીં fx આપેલા તમને આવે મહત્તમ પૂર્ણાંક વિધેય અહીંથી આપણે આવું લખીએ કે f 1.2 is equal to કેટલો જવાબ થાય તો કે 1 જવાબ ધ્યાન લખીએ પહેલા 1.2 is equal to 1 જવાબ થાય ધારો કે 1.8 લખીએ તો પણ આનો જવાબ કેટલો થવાનો 1.8 is equal to 1 તો એનો મતલબ શું થાય કે તમને કેવા પ્રતિબિંબ મળે છે એક જ સરખામણી કે આ પ્રતિબિંબ તમને એક મળવાનું અને 1.8 ના પ્રતિબિંબ બરાબર તો આવા જવાબો આપણને મળશે અને આવા જવાબો મળશે માટે એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી એટલે આપણે એવું કહી શકીએ કે 1.2 is not equal to 1.8 but f 1.2 is equal to f 1.8 and therefore f નથી અને હવે જુઓ આ વિધેયનો વિસ્તાર કેટલો છે વિસ્તાર વિધેયનો અસર પ્રદેશ કેટલો થતો આ પણ એનો તમે જો વિસ્તાર શું બનો તો વિસ્તાર તમને કેટલો મળશે z મળશે 0 મૂકો તો 0 માઈનસ મૂકો તો માઈનસ આ બધા ઘટકો મળવાના એટલે આપણે આવું કહી શકીએ કે તથા f નો વિસ્તાર is equal to z is not equal to f નો સહપ્રદેશ આ બંને સરખા નથી therefore f વ્યાપ્ત નથી અને આપણે સરળતાથી આમ કહી શકતા હતા પહેલા કે -2 પછી x અને -1 આમ જો લખ્યા હોય તો આનો જવાબ તમને મળવાનો પૂર્ણાંક વિધેયમાં કેટલો મળે તો -2 મળે પછી -1 x અને 0 લખ્યા હોય તો આનો જવાબ મળવાનો -1 0 પછી x અને 1 લખ્યા હોય તો આનો જવાબ મળવાનો 0 ટૂંકમાં તમને જે ઘટકો મળવાના એ z ના બરાબર એટલે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ એ બંને સરખા નથી અને માટે આ જે વિધેય તમને આપેલું છે એ વિધેય એ એકિક પણ નથી અને વ્યાપ્ત પણ નથી બરાબર ક્વેશ્ચન બરોબર છે બધા આપણે વાત કરો એટલે બહુ ગભરાવાની જરૂર ક્યાંય આવતી નથી પેલું સંયોજિત વિધેય આવશે ત્યારે થોડું ધ્યાન રાખવું પડશે
અને એના આધારે સંયોજિત વિધેય જે આપણે બનાવીએ એના આધારે જે આપણે પ્રતિ વિધેય બધું મેળવવાના એ વખતે થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે. આનો પહેલો ટોપિક છે સ્વવાચક, સંમિત અને પારંપરિક. એમાં થોડુંક ધ્યાન રાખવું પડે છે. બાકી આ બધા ટોપિકોમાં બહુ ઓછું ધ્યાન રાખવું પડે છે. બરાબર છે? એટલે હવે આનાથી આપણે આગળ થોડાક જઈએ. આગળમાં 39 નંબરની અંદર ક્વેશ્ચનમાં તમને આમ આપેલું કે F3 ક્વેશ્ચન નંબર આમ આપેલું છે F3 r ટેન્ડ્સ ટુ r fx is equal to માનાંકમાં x 1 અને વ્યાપ્ત નથી. ના આ માનાંક વિધેય કહેવાય. એ પણ આપણે 11માના સંબંધના વિધેયની અંદર આપણે લખતા. તો આ માનાંક વિધેય છે. r થી r આપેલું છે. આપણે તેને સાબિત કરવું છે. કઈ કેવી રીતે થાય સાબિત કરો એવું લખીએ. ખૂબ સરળતાથી આપણે સાબિત થઈ જશે. કેવી? તો અહીંથી આપણે આવું લખીએ f1 લખીએ. f1 લખીએ તો આનો જવાબ શું થાય? તો કે 1 થાય. f -1 લખીએ તો પણ આનો જવાબ કેટલો થવાનો? તો કે 1 થવાનો. f1 નો જવાબ 1 થાય અને f -1 નો જવાબ 1 થાય. તો આપણે એમ કહી શકીએ કે f1 is not equal to -1. પણ f1 is equal to f -1. therefore f એક જો હવે આ વિધેયનો સહપ્રદેશ કેટલો છે? આ તો કેવા છે? માનાંક. એટલે તમને બધી કઈ સંખ્યાઓ મળશે? તો ધન સંખ્યાઓ મળશે. વાસ્તવિક સંખ્યામાં તો ઋણ પણ આવે, પણ આમાં તો એ બધી માનાંકમાં કિંમત મૂકો એટલે કઈ કિંમતો મળે? બધી ધન મળે. ના એમાં 0 આવશે. એટલે આપણે એમ કહેવાય કે તથા અહીં લખીએ આપણે તથા f નો સહપ્રદેશ is not equal to f નો વિસ્તાર. સહપ્રદેશ તેનો r હતો અને તમને વિસ્તાર કેટલો મળશે? r પ્લસ યોગ 0 મળશે. ધન વાસ્તવિક સંખ્યાઓ મળવાની અને એમાં 0 પણ આવે એટલે સરખા નથી. therefore f વ્યાપ્ત નથી. બરાબર? હવે ક્વેશ્ચન નંબર 40. क्वेश्चन नंबर 40. क्वेश्चन नंबर 40 માં આપણે એક બીજું વિધેય આપણે લખીએ છીએ. क्वेश्चन नंबर 40. क्वेश्चन नंबर 40 માં એવું આપેલું તમને f(x) = 1 0 અને -1 દ્વારા વ્યાખ્યાયિત એકીક નથી અને વ્યાપ્ત પણ નથી. 11મા ધોરણ તરફ જુઓ તો આ જે વિધેય છે ને આ વિધેય એ કયો વિધેય છે? ચિહ્ન વિધેય. યાદ હોય તો આ ચિહ્ન વિધેય તમને આપે. આનો મતલબ એવો થયો કે x ની કિંમત તમે 0 કરતા મોટી કોઈ પણ કિંમત લો તો એનો જવાબ માત્ર ને માત્ર 1 આવશે. એટલે આપણે એવું લખી શકીએ કે અહીં f1 is equal to 1 તથા f2 is equal to પણ 1 મળવાનું કેમ કે 0 કરતા મોટા છે. તો આપણે એવું લખી શકીએ 1 is not equal to 2 પણ f1 is equal to f2 and therefore f નથી. હવે આપણે એમ લખીએ કે f નો વિસ્તાર તો કેટલો થવાનો? -1 0 અને 1 થવાનો. આ વિસ્તાર એટલો થવાનો કોઈ પણ કિંમત લો. અને એનો સહપ્રદેશ કેટલો આવે છે? તો તથા સહપ્રદેશ r છે. therefore વિસ્તાર is not equal to સહપ્રદેશ. therefore f વ્યાપ્ત નથી. તો આમ f એ એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. ક્વેશ્ચન નંબર 41.
જો 41 નંબરમાં શું લખેલું તે ક્વેશ્ચન નંબર 41 માં क्वेश्चन नंबर 41 માં f is equal to 1 2 3 b is equal to 4 5 6 7 f from a tends to b f is equal to 1 4 2 5 3 6 તો f એક વિધેય છે. હવે આ તો ખૂબ સરળતાથી થાય એવું છે. a અને આ b અહીં કેટલા છે 1 2 ને 3 અહીં 4 5 6 and 7 જો 1 4 2 5 3 6 બધાના પ્રતિબિંબ તમને મળે છે એક જ પ્રતિબિંબ મળે તો આપણે શું કહેવાય કે f એક વિધેય છે. અહીં f1 is equal to 4 f2 is equal to 5 f3 is equal to 6 therefore f એક વિધેય છે. આવું આપણે કહી શકીએ. એટલે આટલા 41 દાખલામાં આવું આપણને મળે કે f એક વિધેય છે. હવે એનાથી આગળ ક્વેશ્ચન નંબર 42 ક્વેશ્ચન નંબર 42 f from n tends to n fn is equal to n plus 1 by 2 n u n by 2 n u f એક છે. નંબર 2 f વ્યાપ્ત છે. જુઓ અહીંથી આપણે પહેલા તો આવું જો આ છે ને થોડું તમને સરળ રહેશે એટલે તમે એમ છે કે ગણતા હોય ત્યારે તમને થોડું મને એવું લાગે તમને સરળ એસી આ બીજી રીતથી આપણે લખીએ છીએ તો એ ભાવ તો એ પણ તમે લખી શકો. હજી લખ્યા 1 2 3 4 5 6 7 8 9 અહીં પણ ચાલો હવે એક લઈએ તો એક કેવો આવ્યો એકની જગ્યાએ અહીં હું એક લખું તો જવાબ કેટલો મળવાનો 1 + 1 by 2 કેટલો જવાબ આવવાનો 1. ચલો 2 લઈએ તો 2 by 2 1 આટલીથી ખબર પડી કે આ એક નથી. હવે 3 લઈએ તો કેટલા 3 ભાગ્યા 3 + 1 by 2 3 + 1 by 2 તો 4 by 2 તો કેટલા થશે 2 થવાના. પછી 4 લઈએ તો પણ કેટલા મળવાના 2 મળવાના. 3 લઈએ તો પાછા 5 લઈએ તો 3 મળવાના. 6 લઈએ તો 3 મળવાના. તો આપણે એવું કહેવાય કે અહીં આપણે આવું કહી શકીએ. અહીં f1 is equal to પણ કેવા 1 f2 is equal to કેવા પાછા શું કેવા. તો આના કેવા મળ્યા તમને તો જુઓ આપણે એમ કહેવાય કે 1 is not equal to 2 f1 is equal to f2 therefore f એક હવે આને વ્યાપ્ત વિશે તમારે વિચારવાનું અને તમારે વ્યાપ્ત વિશે વિચારીને લખવાનું કે વ્યાપ્તની આપણે વ્યાખ્યા શું આપતા હતા કે જે વિધેયનો સહપ્રદેશ n અને વિસ્તાર એ બધા સરખા મળે તો એને આપણે વ્યાપ્ત વિધેય કહેતા હતા. એટલે વ્યાપ્ત વિધેયની વાત તમારે વિચારી અને લખવાનું. બરાબર છે. આપણે આટલે સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બે વિધેયોનું સંયોજિત વિધેય લઈશું. આમાં દાખલા ગણાય છે ઉપાત્સાર એક એકને વ્યાપ્તના એ પછી સંયોજિત વિધેય પછી પ્રતિવિધેય લઈશું અને પછી દ્વિક ક્રિયાઓ આવશે. બરાબર. રોજે રોજનું વાંચતા રહેવું.